ઓ બાપુ, હા હા, ને હિંમત કરી છે હા મંદિરમાં પગ મૂકવાની. તારી હિંમત કેમ થઈ? આ અમારા ગામના મંદિરમાં તારી હિંમત કેમ થઈ પગ મૂકવાની? એટલે તમારા ગામનું મંદિર એટલે આ બે ગામ વચ્ચેનું મંદિર છે એવી વાત નહીં કરતા મૂકી તમે. જો વર્ષો જૂની આપણી દુશ્મની છે, સમજા? અને ત્યારે જ આપણે ફાટા પડ્યા હતા કે તારે અમારા ગામમાં નહીં આવવાનું, અમે તારા ગામમાં નહીં આવી. અરે પણ વર્ષો જૂની આપણી દુશ્મની છે. મંદિર હારે અમારે કાંઈ વાંધો નથી અને મંદિર બેયનું છે. મંદિર છે ને અમારા ગામમાં છે. ટાટિયા ભાગી નાખશો હવે તારા જો બીજી વાર આવ્યો છે ને તો. એટલે આ મંદિર છે ને એક જ ગામનું અને ગામ એક જ હતું. આ તમે લોકોએ ફાટા પાડ્યા છે. હા તો ફાટા પાડ્યા છે તો શું થઈ ગયું? અમે તમને કહીએ છીએ ને કે અહીંયા પગ નહીં મૂકવાનો તો નહીં મૂકવાનો. નહીં મૂકવાનો એટલે તમે કીધું છે ને કે તમારા ગામમાં અમે પગ નહીં મૂકીએ તો અમારા ગામમાં તમારે પગ નહીં મૂકવાનો. એટલે તમારું ગામ આ ક્યારથી થઈ ગયું? આ બે ગામની વચ્ચે મંદિર આવે છે એટલે બેયનું થાય. આ તો અમે આ મંદિરનું ધ્યાન રાખીએ છીએ, તમે નથી આવતા. તો તમે નવું મંદિર બનાવી લો ને. રામજી મંદિર તમારે બનાવવું હોય તો આ ગામ વચ્ચે છે એટલે અહીંયા બધાય આવશે. તું છે ને ડાયો થતો નહીં હો. નકર છે ને આયા ભોગમાં દાટી દે, જીવ તો પાછો નહીં હોય. એટલે ધ્યાન રાખજે તું, સમજો? અરે તમે કેવી વાત કરો છો મુખી? આ અત્યારે રામ ભગવાનનું મંદિર છે ને ત્યાં ઉભા થઈને તમે આ દુશ્મનીની વાત અહીંયા લઈને ક્યાં આવો છો? તમારે વેર હોય તો પર્સનલી વાંધો ને, આ મંદિરે હું કામ બાંધો? અને એટલી બધી મર્દાનગી જો તમને ઓલી નીકળતી હોય ને તો આવજો પછી બીજે. આ મંદિર વચ્ચે તમે હું કામ આ ગામ વચ્ચે ખ્યાલ કરો છો? અરે અત્યારે જ કરવો પડે ને, વાત કેવી કરો છો તમે? હા હા, જ્યારે જુઓ ત્યારે પોતાની મનમાની ચલાવે છે. આ લોકોના મોઢે હારું થવું છે અને જ્યારે અત્યારે બોલવાનો સમય આવ્યો તો અમે તમને સાચું તો કહી રહ્યા છીએ. એ ભાઈ તું તો બોલતો જ નહીં હો. આ તમે બાપ દીકરાએ આ બધા ગામના બે ભાગ પડ્યા છે. અમે નથી પડ્યા, તમારા લીધે પડ્યા છે. આ તમારા ગામના લોકોએ સંબંધ તોડ્યો હતો તો એટલે તમે ભોગવી રહ્યા છો. આ તો એમાં શું થઈ ગયું? ઈ તમારા ગામના છોકરાઓનો વાંધો હતો ને, કાંઈ અમારા ગામના છોકરીઓ એકનો જ વાંધો નહોતો. આ બેયના ગામના વાંધો હતો ને એટલે જ આ ગામ નોખું પડ્યું છે. થાય ને સંબંધ થાય ને પછી મરી જવા, બાકી સંબંધ તોડાય નહીં. એ આપણા ગામ વાળાની આબરૂ કહેવાય. અમારે નાક કપાયું છે. અરે અમારે તમારી હારે સંબંધ જ નથી રાખવાનો અને કોઈ દી સંબંધ થાય નહીં એકબીજા ગામમાં. તો સંબંધ કર્યો હું કામ પહેલાથી? અને આ મંદિરની વાત રહી ને તો અમારા વડવાએ બનાવ્યું છે, સમજ્યા? તમે તો આમાં ચડી બેઠા છો ખાલી. આ તો બનાવ્યું તું, ધ્યાન તો અમે રાખ્યું છે ને. મારા બાપ દાદાએ ધ્યાન રાખ્યું છે ત્યારે આ મંદિર આમનામ ઊભું છે. તો અમે ક્યાં ના પાડવી? અમે ધ્યાન રાખવી જ થવી ને. તમારે એટલો બધો પાવર હોય તો નવું બનાવી લો ને આ મંદિર. તો તમે બનાવી નાખો ને, અમને હું કામ કહો છો? આ અમારી હદમાં અમે લઈ લઈએ છીએ, તમારે તમારી હદમાં જે કરવું એ કરજો. અમે તો આને જ ભગવાન માનીએ છીએ. અમે અમારા રામ ભગવાન આ જ છે, અમે આને જ માનવાના છીએ. હા તો બસ બીજી વાર છે ને આ મંદિરમાં પગ ના મૂકતો તું, સમજી ગયો? પગ તો મુકાય. આ મંદિર છે ને બે ગામની વચ્ચે છે, કઈ તમારા એકલાનું નથી. એટલે સમજી લેજો તમે. દાદાગીરી છે ને ઘેરે રાખજો. તારે જીવતું નથી રહેવું લાગતું હે? એટલે કેમ જીવવું બહુ નથી ગમતું? આવી ધમકી મારે છે. જો આ અમારું મંદિર છે ને પવિત્ર મંદિર છે અને તમારી જેવા પાપી આ મંદિરમાં આવશે ને તો એ અપવિત્ર થઈ જાય. પાપી તો કોણ છે ને એ બધાને ખબર છે. જે મંદિરમાં આવવાની ના પાડે ને એ પાપી કહેવાય. ના અમે નથી પાડતા. તમે જેમ તમારા ગામના મુખી છો ને એમ અમારા ગામના મુખી આ છે. એટલે અમે મંદિરે આવી શકશું ને અમારા ગામના બધા વ્યક્તિ અહીંયા આવી શકશે, સમજ્યા? તમારા મુખીની છે ને આ વચન એના મોઢા, એનું મોઢામાં જે બોલે છે ને એ તો પાળી નથી શકતા. પેલા ગામના સંબંધ કરાવે અને પછી તોડે. એવા મુખી કરવા છે હું? આ છે ને મુખીના નામે છે ને આબરૂ કાઢી કહેવાય. સાચી વાત છે બાપુ, પણ આ લોકોને નહીં સમજાય. કાંઈ વાંધો નહીં. તમે કોનો ફોન છે? ભોગી બાબા આપણે ગામમાં ઓલા બધા આવ્યા આની છે હારે ને, કોણ meeting છે, માથાકૂટ તો આપણે જવું પડશે. આ લોકોએ બગાડ્યો આપણો ટાઈમ. અને આ મંદિર છે ને કોઈના બાપનું નથી. અમે આ મંદિરે આવશું અને અમારા ગામ વાળા આવશે, સમજી જા? જો મંદિર છે ને એટલે જવા દઉં છું. બીજી વાર આવ્યો છો ને તો જીવતો નહીં જા ગામમાં. તો જોઈ લેવું ત્યાં થાય ઈ કરી લેજો. નીકળવામાં ધ્યાન રાખજો. હા બાપુ જાવા હું કામ દ્યો છો? હવે એક ભગવાનને આશરે આવ્યા હતા એટલે પહેલી વાર આપણે એને માફ કરી દીધા. પણ જો બીજી વાર આવી ભૂલ કરે ને તો તું એને ગમે ત્યાં ભાળ નહીં, એને જીવતા નહીં જવા દેતો. ભૂલ કરી આપણે. આ પહેલી વાર જવા દીધા છે તો પાછા આવવાના જ છે.
અરે એકવાર બેઠક કરીને કહી દ્યો ને કે ભાઈ આ મંદિર અમારું છે, આ મંદિરમાં પગ નહીં મૂકવાનો. એણે તમને ચોખ્ખું કહ્યું હતું. આ બધા ગામનાની સામે તમને કીધું હતું કે મારા ગામમાં પગ ન મૂકતો. તો તમે જાઓ છો એના ગામમાં? હું તો ક્યારેય ન અરે આપણા ગામનો એક વ્યક્તિ પણ એના ગામમાં પગ નથી મૂકતો. અરે ઈ સરસ શરમ વગરના છે સમજ્યા, એટલે આયા દોડ્યા આવ્યા. એને નાક શરમ જેવું હોય ને તો એ સંબંધ જ ન તોડે, પણ એને નાક શરમ જેવું કાંઈ નથી એટલે એને સંબંધ તોડી નાખ્યો અને આ રામજી મંદિરમાં દોડ્યા આવ્યા. પણ કાંઈ વાંધો નહીં દીકરા, એ હવે આ મંદિરમાં પહેલી વાર આવી ગયા તો એની ભૂલ એકવાર માફ કરી દેવી, પણ બીજી વાર હું માફ નહીં કરું આ ભૂલ. આ મંદિરના લીધે જવા દીધા છે, બાકી કઈ હામાં મળ્યા હોત ને તો બતાવત એને. હાલો બાપુ. દામિની તું? સીતારામ, જય માતાજી. સીતારામ, જય માતાજી. દામિની, આજે હંધી વાતું હાલે છે, તારા ઘર સુધી પહોંચી ગઈ? હા, પહોંચી ગઈ. તમે કઈ બાજુ જતા હતા? હું ક્યાં જાઉં બેન, સવાર પડે ને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરું કે હંધાને સદબુદ્ધિ આપે ને હવને શાંતિથી રહેવા દે. પણ અશાંતિની સાચી શરૂઆત તો મારા ઘરમાંથી જ થાય છે ને. હા, પાણી ભરવા જતી હતી હું. કાલે પાણી ભરવા ગઈ હતી ને ત્યારે એક વિચાર આવ્યો. આમ જોવા જઈએ તો હા, બંને ગામ કહેવાય તો એક જ ને, કારણ કે બંને ગામ એક જ નદીનું પાણી પીવે છે. હા, આપણા ગામના ને દેવાપરના બધાય માણસો એક જ નદીનું પાણી પીવે છે. એ વારો તારો નથી કરતી, પણ માણા એના વારા તારાનું હું. મારા હારા ગામના મુખી છે દામિની, અને એમના સ્વભાવને હું બરાબર ઓળખું છું. મરી જાહે પણ એનો વટ કોઈ દી નહીં મેલે. જુઓ, કેવું તો ન જોઈએ, પણ કેટલાય સમયથી તમે મને ઓળખો છો. તમે બની શકે તો તમારા હા, કરીશ. તારા હાટું હું સિંહના મોઢામાં હાથ નાખવા તૈયાર છું. વાત કરી જોઈશ, સમજાવી જોઈશ કે એ માની જાય. પણ હું પહેલા તને સમજાવવા માંગુ છું દામિની, બની શકે નહીં તો છોકરાને મૂકી દે. જો, આ બે ગામની દુશ્મની ઝાઝા વર્ષોની હાલી આવે છે, આજકાલની વાત નથી. બની શકે કે તારી વાત સાંભળશે ને તો દુશ્મની વધશે, ખોટા ખૂન ખરાબા થાય, તલવારો ઉડશે. તું તો છેવટે એકલી જ રહેવાની છે બેન. ના, એવું નહીં થાય. એવું ક્યાં લખ્યું છે કે જે અત્યાર સુધી હાલતું આવ્યું છે એ આગળ હાલે? નીતિ નિયમ આ બધું તો બદલાવ માટે જ બન્યું છે. અને કોઈને પ્રેમ કરવો ને એ ખોટી વાત નથી. તમે જાણો છો, તમને ખબર હશે કે એ ગામના દેવેન સાથે હું પ્રેમ કરું છું, અને એની હારે હક પણ કરવું છે. ખબર છે મને, આખા ગામને વાત ખબર હોય તો મને ન ખબર હોય એવું ન બને ને. પણ તું સમજતી નથી. મારા હારાને આ વાત ખબર પડશે ને તો એકની દહ કરશે. તમને બેયને કોઈ દી ભેળા નહીં થવા દે. નો હું કામ થવા દે? અરે, આ ગામની હું દીકરી છું. એ મુખી છે આ ગામના, એમના તો હકમાં આવે છે આ બધું. હું તો એમની દીકરી હમાણી થઈ ને તો એમની દીકરી હાટું એટલું તો કરી શકે ને. કરી શકે. તારા હાટું હું વાત કરી જોઈશ. જો માની જાય ને તો હંધું સારું થઈ જશે. અને એમાંય બીજાના માટે જો પોતાનો વેર ભૂલવો પડે ને તો ભૂલવામાં કાંઈ ખોટું નથી. હા, અને આમે આ પ્રેમ તો નિર્દોષ છે ને. કોને પ્રેમ કરવો, કયે પ્રેમ કરવો, નાત જાત રિવાજ, પ્રેમ કાંઈ ન સમજે. હું તને ખોટી નથી ગણતી. તારા હાટું હું ઘરે જઈને વાત કરી જોઉં છું. માની જાય ને તો કેવડાવીશ. આભાર તમારો. અને બીજી એક વાત, તમે સમજાવશો તો ખરા, પણ ન સમજે, ન માને ને તો એવી આશા ન રાખતા કે હું એને ભૂલી જાય, એની હારે હક પણ નહીં કરું. તારી મરજી.
મેં તો તને સલાહ આપી, એક બેન તરીકે તને સમજાવી જાણી. હવે તારા કામ તું જાણ અને મારા કામ હું જાણ. હા, જય માતાજી. જય માતાજી. આવી ગયા? હા સીતારામ. સીતારામ. શું થયું છે? કેમ આટલા લાલ થઈ ગયા છો? કઈ થયું? કાંઈ થયું નથી. આ ગામ ભેળું કર્યું હતું. એમાં ક્યાં નવાઈ છે? ગામ તો આપણે હાલતા ભેળું થતું હોય. કઈ નવી વાત હોય તો ખબર પડે. તો હંધી ખબર પડી જાય. આ ગામમાં આવે છે ને, હંધાઈને ખબર પડી ગઈ છે કે આપણે હવે શું કરવાનું છે. રમખાણ થવાની છે મોટી. રમખાણ કરીને કઈ ફાયદો છે? આજ તમે કાંઈક કરશો ને કાલ સામેવાળા કાંઈક કરશે. જો આ બધી વસ્તુમાં કોઈને કાંઈ મેળું નથી. દુશ્મની આમને આમ લાંબી હાલતી રહે. એના કરતાં હું તો કહું છું કે બધું ઠારે પાડી દઉં. શરૂ એણે કર્યું હતું અને પૂરું અમે બાપ દીકરો કરશું. ને તું મને શીખવાડીશ કે મારે શું કરવાનું. હા, તો પછી મને વાત હું કામ કરી? બાયુ માણાને બોલવાનો હક જ ન હોય તો વાતય ન કરાય ને. મૂકો એ બધું. મારે તમને એક વાત કરવી છે. હા, બોલી નાખ. આ હિરલબેનની દીકરી દામિની આજ પાણી ભરવા ગઈ ને, તે મળી હતી મને. હા, તે એ મને વાત કરતી હતી કે દેવાપર ગામનો છોકરો છે, દેવલો કે એવું જ કંઈક નામ છે. અરે એ ગામનું નામ પણ તું કેમ લઈ શકે તારા મોઢા પર? હે? અરે પણ પૂરી વાત તો સાંભળો. અરે મારે વાત જ નથી સાંભળવી. તને ખબર છે ને કે એ ગામ હારે આપણે કોઈ વ્યવહાર નથી. ગામ મારે વ્યવહાર નથી, પણ આપણા ગામના માણા હારે તો વ્યવહાર છે ને. કોઈ વાત કરે તો સાંભળવી તો પડે ને. ઓલી હું કહેતી હતી? એ દેવલાને પ્રેમ કરે છે, લગ્ન કરવા છે એની હારે. મેં એને સમજાવી પણ એ એકની બે નથી થતી. અને આમ જોવા જાય ને તો એ પ્રેમી પંખીડાનો કંઈ વાંક નથી. બે ગામની વચ્ચે ન બનતું હોય એમાં માણા શું કરે? વાંધો તો મુખી મુખીને છે ને. તે જો સમજો મારી વાત, એ નિર્દોષ છે. અને આમે આ પ્રેમ તો નિર્દોષ છે. એને શું ખબર પડે? એને કે ગામની સીમાઓ થોડી આડી આવે. એ તો બસ થઈ જાય. તમે સમજીને કાંઈક ફેસલો કરશો ને? ફેસલો થઈ ગયો. હંધુય સમજી લીધું. આ એ સોડીની માને ખબર નથી પડતી કે મારી સોડી કોને પ્રેમ કરીને બેઠી છે, આ ક્યાં ભટકે છે. હા, હવે તો એ ગયા. જો કાંઈ સોડી નહીં રે ને કાં પેલો છોકરો. પણ હું કામ વાંક હું છે એમનો? વાંક વાંક તો એ જ છે ને કે આપણે એ ગામ હારે કોઈ વ્યવહાર નથી. એનો મુખી આપણા ગામમાં પગ મૂકે એ પણ આપણને મંજૂર નથી. અને આ લોકો પ્રેમ કરશે અને લગ્ન કરશે, સંબંધ બંધાશે એમ. સપનાઓ જો, આવું ક્યારેય નહીં થાય. અને આ વાત જો બાપુ સુધી પહોંચીને તો સમજી લેજે, કાલ હવારે છે ને તલવારું ઉઠશે. બસ બીજું આવડે છે હું. મને તો એમ હતું કે તમે જઈને બાપુને સમજાવશો કે આટલા વર્ષની દુશ્મની પૂરી કરવાનો એક મોકો આપ્યો છે ભગવાને. બધા ભેગા મળીને વાત કરો. આ ગામની દીકરી ગામમાં જાહે, વેવાય વેલા થાય. દુખી નથી કરવી અમારા ગામની દીકરીને, તે ન્યા મોકલીએ. હા, આ બીજા ઘણાય ગામ પડ્યા છે. આ ગમે ત્યાં એને વરાવી દેવું અને એની માને કહી દેવું કે તારી સોડીને સંભાળ. અને તારાથી જો ન સંભાળતી હોય ને તો કૂવામાં નાખી દે. સાચી વાત છે. પહેલા ખબર હોત ને તો એની માં કૂવામાં નાખી દેત. પણ હવે હું હવે તો એ બહુ આગળ વધી ગઈ છે ને. મને તો એમ હતું કે આ પ્રેમની વાત સાંભળશો ને તો તમે ઓગળી જાઓ, બાપુને વાત કરશો, સમજાવશો. પણ તમારી હારે વાત કરવી તો ખોટી નીકળી. લાખના વેણ નાખ્યા મેં તો મારા. એ વાત કરી, સારું કર્યું. હા, મને ખબર તો પડી ને આ ગામમાં હાલી હું રહ્યું છે. અને એ છોકરાને તો હું મળીને વાત કરીશ. આ નહીં સમજે ને તો એ પરિણામ છોકરો ભોગવશે. એ ગામનો મુખી ભોગવશે. એ મુખીને કહી કે તારા દેવાપર ગામનો છોકરો મારા ગામમાં આવ્યો હતો આ પ્રેમની રાસલીલા મનાવવા. અને એટલે જ
એટલે જ એને માર્યો. ઢોર માર્યો અને મરી ગયો. જો મેં તમને આટલા હાટું વાત નહોતી કરી. હા, અને બાપુય ખુશ થાય કે વાહ દીકરા વાહ. હા, મુખી અમથો તો બહુ બોલ કરતો હતો ને. આ વાંકમાં આવતો નહોતો, હાલતા મંદિરે આવીને જતો રહેતો હતો. આજ તો મોકો મળ્યો છે. ઈ છોકરો આ ગામમાં પગ મૂકે એટલી જ વાર છે. હા, ગામમાં પગ મૂક્યો એટલે ગયો. બીજું આવડે છે હું બાપ દીકરાએ આખી જિંદગી દુશ્મની કરી છે બધા હારે. મારી નાખજો એ છોકરાને. સારું એને એનો પ્રેમ ન મળે તો કાંઈ નહીં, પણ સદગતિ તો મળશે ને. મળશે. હા, તારે આટલું ઉપરાણું ખેંચવાની જરૂર નથી, સમજી તું? અમે લોકો બાપ દીકરો બંને તમારા હારે છીએ, હંધાય હારે. તમે જરાય ચિંતા નહીં કરતા કોઈ. પણ એના ગામનો એક પણ વ્યક્તિ આપણા ગામમાં પગ ન મૂકવો જોઈએ. હા બસ. હા, એ લોકો કહે છે કે આ મંદિર અમારું છે. મંદિર એનું ક્યાંથી થઈ ગયું? હા, કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા. અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.